સોનગઢ તાલુકાના વીસી મંડળ દ્વારા તાલુકા વિકાસ અધિકારીને આવેદન આપી આંદોલનની ચીમકી આપી છે. પાછલા 9 મહિનાથી 15માં નાણાં પંચના નાણાં ચૂકવવામાં આવ્યા નથી. ત્યારે આજરોજ સોનગઢ તાલુકામાં વીસી મંડળ દ્વારા તાલુકા વિકાસ અધિકારીને આવેદન આપી પાછલા 9 મહિનાથી 15માં નાણાં પંચના નાણાં ચૂકવવામાં આવ્યા નથી એ અંગે રજૂઆત કરાઈ હતી અને જો માંગો ના સંતોષાય તો આવનાર દિવસમાં આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. સોનગઢ તાલુકા વીસી મંડળનો પ્રમુખ ડેવિડભાઈ, શું માંગો લઈને તમે અહીંયા આવ્યા હતા? અમે અમારે 1 વર્ષ પહેલાં જિલ્લા વિકાસ કમિશનર ગાંધીનગર દ્વારા અમને લેટર કરવામાં આવ્યો હતો કે 15માં નાણાં પંચમાંથી ઇન્સેન્ટિવ ચૂકવણું કરવા બાબત હતી. એમાં અમને છેલ્લા 1 વર્ષથી 15માં નાણાં પંચનું પેમેન્ટ મળેલું નથી. જે અનુસંધાને અમે તાલુકા વિકાસ અધિકારીશ્રીને રજૂઆત કરવામાં આવી હતી. છેલ્લા 1 મહિના પહેલાં અમે રજૂઆત કરી હતી. તે પણ રજૂઆત થયા પછી પણ આજે અમે લેખિત રજૂઆત કરી છે, છતાં હજુ અમને પેમેન્ટ નથી મળ્યું. અને હવે પછી આજે અમે દિન 7ની રજૂઆત કરી છે, પણ તાલુકા પ્રમુખ તાલુકા વિકાસ અધિકારીશ્રીએ અમને દિન 10ની મુદત આપી છે. અમે દિન 10 સુધી રાહ જોઈશું. દિન 10 પછી જો નાણાં ચૂકવવામાં વિલંબ થશે તો અમે ઉગ્ર આંદોલન કરવાની તૈયારીમાં છીએ.